સેજ શાર્પ કરજો. ઓકે, શાર્પ કરજો, થોડું અવાજ થોડું શાર્પ કરજો. જે શહેરને દિવાલો નથી પણ જેને ચારે બાજુ દરિયો છે, જેનો પાસપોર્ટ રેડ કલરનો છે અને આખા ગુજરાતને થોડા દિવસે લાલ ને અલગ અલગ કલર દેખાડી શકે એવી ક્ષમતા ધરાવતું પાણી જેની પાસે છે, એ શહેરને મારા ખૂબ ખૂબ વાલ. અહીં બેઠેલ ભાવનાબેનથી લઈ એની તમામ, આમ જુઓ તો ક્રિકેટની ટીમ ભાઈઓની જ હોય, પણ આ પહેલી ગુલાબી ટીમ છે કે જેમાં બધા જ બહેનો, એમાં એક નાની એવી સ્ત્રી પણ છે અને 62-67 વર્ષના એક બા પણ છે કે જે અહીંની આજુબાજુની તમામ સ્ત્રીઓને જીવન મળે, થોડુંક પોતાનું આકાશ મળે, એ માટેનો પ્રયાસ કરી રહી છે. હું સવારથી દીવ વિશે જાણતી હતી, અહીંની સ્ત્રીઓની સ્થિતિ કેવી છે, ત્યારે એવું ખરેખર ક્યાંક લાગ્યું કે હજુ અહીં ટાપુ જ છે. આ શહેરને, આ જગતને જે હરણફાળ દુનિયાએ 12 તરફ ફેંકી છે, એ હજુ ક્યાંક આપણને બધાને સ્પર્શી નથી. આજે જે સ્ત્રીઓના સન્માન થયા, ત્યારે બેઠા બેઠા એમના કપાળ ઉપર જ્યારે ચાંદલો ન જોયો, ત્યારે પહેલી વખત એવો વિચાર આવ્યો કે પૃથ્વી પર, આકાશમાં અમાસ એટલા માટે જ ઈશ્વરે રાખી હશે, કદાચ એક સ્ત્રીનું કોરું કપાળ જોઈને ઈશ્વરને પણ એવું થયું હશે કે 30 દિવસમાં એક દિવસ હું અમાસ પાળુની સ્ત્રીની ભાગીદારી કરાવડાવ. આજે એ સ્ત્રીઓની સ્થિતિ, એમની વાતો સાંભળીને મારો શૃંગાર મને પહેલી વખત પાપ લાગ્યો. મને તૈયાર થવાનો બહુ જ શોખ છે, ખૂબ શોખ છે, પણ મને જો સાચે ખબર હોત તો કદાચ હું થોડી ઓછી તૈયાર થઈને આવત. કારણ કે મને એટલી ખબર છે કે હું કોઈને સુખી ન કરી શકું, કાંઈ વાંધો નહીં, પણ એને રડવામાં મદદ કરું એટલી પ્રમાણિકતા તો હું માનવતાની રાખું છું. એ તમામ સ્ત્રીઓને હું વંદન કરું છું. અને જે લોકો બહુ મોટી એક ઝુંબેશ લઈને ફરતા હોય છે કે હવે સ્ત્રીઓને જરાય જરૂર નથી, 8મી માર્ચ આવે એટલે તમામ બધા એવા કમળે કે હવે તો સ્ત્રીઓ આકાશમાં પહોંચી ગઈ છે, ડૉક્ટર બની ગઈ છે, એન્જિનિયર બની ગઈ છે. સાવ સાચી વાત છે, આઈ અગ્રી, સ્ત્રીઓ પહોંચી ગઈ છે. પણ સમાજમાં બેઠેલા તમામ વ્યક્તિઓને કહું કે માત્ર શોકેસ છે. કોઈ પણ શહેરના શોકેસમાં સારા જ રમકડા આપણે મૂકીએ, તૂટેલા નહીં. સમાજની આજે કેટલી આ બધી સ્ત્રીઓ છે, આમ જુઓ ને તો કાર્પેટ ઉપર કાર્પેટ ઉછાળો ને તો ખબર પડે કેટલું ખદબદે છે. આજે પણ કેટલી બધી સ્ત્રીઓ આવો મૂંઝારો લઈને જીવે છે. શું બેન સરસ વાત કરી કે સવારે ઉઠે અને કોઈ કોફીનું પૂછે, ગરમ જમવાનું પૂછે. જે સમાજે સ્ત્રીના જીવનના રંગો લઈ લીધા હોય, એ ગમતી ચા શું પૂછવાનો હતો યાર. અને મને એવું થાય, સમાજના એ તમામ વડાઓને 2 હાથ જોડીને વિનંતી છે કે એ સ્ત્રીના જીવનમાંથી આધાર તો લઈ લીધો છે, હવે આનંદ તો ન લ્યો ભલા માણા. સ્ત્રી માટે શૃંગાર એક જ આનંદ છે. અને તમને શું લાગે છે
તમારો આપી દીધેલો લાલ એકાદ ચાંદલો, આપી દીધી લાલ બંગડીની પરમિશન, એ સ્ત્રીના જીવનમાં એ પુરુષની ખોટ પૂરી શકવાનો એટલો બળવાન છે એવું તમે હજી માનો છો? જરાય નહીં. રાધર એ કોરું કપાળ જોવે છે ને ત્યારે રોજ અરીસામાં એને અભાવ આપણે આપીએ છીએ કે તારી પાસે આ નથી, તારી પાસે આ નથી, એટલે તને જીવવાનો અધિકાર નથી, તને હસવાનો અધિકાર નથી, તને સાડીમાં પિન નાખવાનો અધિકાર નથી, તને ચપ્પલ પહેરવાનો અધિકાર નથી, તને સારા કામમાં વચ્ચે આવવાનો અધિકાર નથી, જ્યાં શરણાઈઓ વાગતી હોય તે તારો મોઢું જોવાનો અધિકાર નથી. પોતાનો સગ્ગો દીકરો પતિ ગુજરી ગયો હોય અને મોટી થઈ એ પોતાનું પેટ કાપીને જે દીકરાને મોટો કર્યો હોય એ દીકરાનું તોરણ જાન આવે ને માએ ચાંદલો નહીં કરવાનો. અરે સમાજના રિવાજને હું ફટ કરું છું. જેના શરીરમાંથી શરીર છૂટું પાડી પોતાના લોહીમાંથી માંસ જેનું બનાવ્યું હોય એ દીકરો તોરણે ચડે એની માને તમે એમ કહો તું ચાંદલો ન કરતી? આ જગતની એક પણ સ્ત્રીના આશીર્વાદમાં એટલી તાકાત નથી જેટલી એના શુકનમાં છે. અને સોરી ટુ સે બેનો, આમાં એક પણ પુરુષ વચ્ચે નથી આવતો. આ તમામ રિવાજો એક સ્ત્રી ચલાવે છે. એટલે જો તમે એવું માનતા હો કે આ પહેલી લાઈનના કોઈ પુરુષો કે બહાર રહેલા પુરુષો તમને આડા આવે તો રહેવા દેજો. જ્યારે કોઈ પણ આવી વિધવા સ્ત્રીના હાથમાં લાલ બંગડી જોઈએ છે ને તો ચાંદલાવાળી સ્ત્રી પૂકીએ છે. જોયું, હજી હમણાં એનો વર ગુજરી ગયો ને. આ જગતના એક પણ પુરુષને હાથમાં નજર નથી જતી કે એણે બંગડી પહેરી છે કે નહીં, એણે ચાંદલો કર્યો છે કે નહીં, એનો પતિ છે કે નહીં. અરે તમે એટલું બધું આ કોઈ સ્ત્રીને પતિ છે કે નહીં, એ ક્યાં જાય છે, ક્યાં જાય છે, એના કરતાં તમારા સંતાનો ક્યાં જાય છે ને એની ખબર રાખો તો તમને ખબર પડે. કોઈક સ્ત્રી મજામાં રહીએ, આનંદમાં રહીએ, એટલા આ સમાજને એટલી બધી તકલીફ શેની થઈ જાય છે? અને સંસ્કૃતિના પાયા એટલા બધા નબળા છે કે જે એક વિધવા સ્ત્રીના ચાંદલા કરવાથી કે એના સાડીના છેડેના પિનથી હલી જાય એટલા 5000 વર્ષની સભ્યતાના પાયા એટલા નબળા, એટલા બધા નબળા. જે કૃષ્ણની તમે વાત કરો છો, આજે તમે ભગવદ્ ગીતા, એ કૃષ્ણે કેટલી સ્ત્રીઓ, આમ આપણે શાસ્ત્ર પ્રમાણે જોઈએ તો કેટલી રાણીઓ પટરાણીઓ એને હતી? કોઈ કહેશે મને? 16000. હું માહેર નથી ધર્મની, પણ મને અંગત રીતે એવું લાગે કે કૃષ્ણ જેવો કૃષ્ણ પણ પૃથ્વી પર આવ્યો ને તો એક સ્ત્રીના એ 16000 સ્વરૂપ જોઈ શક્યો. એનાથી વધુની શક્યતા તો હજી છે. એ 16000 કળાઓ તમે ગણો, 16000 સ્વભાવ ગણો, 16000 રંગો ગણો. કૃષ્ણ જેવો ભગવાન તો એ સ્ત્રીના આટલા જ રંગોને માપી શકે. એનો અર્થ એ છે કે હજી તો કેટલાય રંગો સભ્યતાએ જોવાના બાકી છે. અહીંયા બેઠેલી તમામ સ્ત્રીઓને કહું છું, ફરીને યાદ કરાવું છું કે આકાશ તો છે ને એ દરેક સ્ત્રીનું મૂળ છે. પૃથ્વી છે એ તમારું મૂળ છે, આકાશ તમારું ગોત્ર છે, દરિયો તમારો સ્વભાવ છે, વિશાળતા. એક સ્ત્રીના નાનકડા 26ની કમરનું શરીર હોય, આટલું એવું ગર્ભાશય જે દેખાતું હોય એ 9 મહિનાની અંદર પહોળું થઈ જાય, ખબર ન પડે. એને એમ થાય કે આટલી જગ્યતા આવી ગઈ. આ ઈશ્વરે મૂકેલી માત્ર ગર્ભની શક્યતા નથી, પૃથ્વીના તમામ સર્જનની શક્યતા એના વિસ્તારમાં છે. ઇલાસ્ટિસિટી જે ફાવશે દોડશે એ છે, એ માત્ર એના સ્વભાવમાં નહીં, એના શરીરથી લઈ, મનથી લઈ, આત્મા સુધીનું છે. તમે જુઓ, લગ્નના માંડવાની બધી વ્યવસ્થાઓ હોય ને તો સ્ત્રીઓને 1-2 રૂમમાં આપી દીધેલા હોય. એ 1-2 રૂમની અંદર 20 જણા રહી શકે તો 40 સ્ત્રીને તમે બેસાડી શકો. પણ 20ના રૂમમાં તમે 30 પુરુષને રાખજો, એ નહીં રહે. એમ કે મૂંઝારો થાય, કારણ કે મૂંઝારાનો એને અનુભવ નથી, એટલા માટે. એમાં એનો વાંક નથી, પણ એને સકડાશનો અનુભવ નથી. એને ખબર છે કે આપણે જઈએ એટલે જગ્યા થઈ જાય. આજ સવારે અમે લોકો જમવા ગયા ને ત્યારે વેઇટર આવ્યો અને એટલા પ્રેમથી મને પૂછ્યું, શું લેશો? મેમ અહીંયા બેસો. એટલે અમારી સાથે ભાઈ, આપનું નામ? સોરી, કિરીટભાઈ.
કિરીટભાઈ આમ એટલું બધું જોતા હતા કે આટલા બધા બહેનોને કેવું સરસ પૂછે, એટલે મને એમ થયું કે પુરુષના મોઢા ઉપર સવાલ છે. એટલે મેં એમને કીધું, અમને સ્ત્રીઓને છે ને હોટલ રેસ્ટોરન્ટ પર જમવા જવાનું બહુ જ ગમે. અહીંયા દરેક ભાઈઓને એક અનુભવ હશે કે બહેનોએ સૌથી વધુ કદાચ જીદ કર્યો, બહાર લઈ જાઓ ને જમવા, બહાર લઈ જાઓ ને જમવા. અમને હું રસોઈ કરતા નથી આવડતી. હે એવું છે? બધું જ અમે પનીર ટીકા, બન્ના ટીકા, મંચુરિયન ગૂગલ કરી યુટ્યુબ કરીને બનાવી દઈએ, સેકન્ડમાં બનાવી લઈએ, હોટલવાળા કરતાં સારું બનાવી લઈએ. પણ અમે જઈએ, એકાદ માણસ અમારી માટે પણ દરવાજો ખોલે, અમને રાણી જેવી ફિલિંગ આવે. એકાદ વ્યક્તિ અમારી માટે જગ્યા કરે, એક સ્ત્રી માટે કોઈ જગ્યા કરે કે બેસો મેમ, બેસો અહીંયા. અમને કોઈ પુરુષ એવું પૂછે કે તમને શું ભાવશે યાર, કોઈ પૂછ્યું જ નહીં, કોઈ પૂછ્યું જ નહીં. એટલે કોઈક વ્યક્તિ અમને એમ પૂછે કે ભાવશે, 3 જગ્યાએ અમે ના પડી કે અમને ન ભાવે, અમને ન ભાવે. કારણ કે અમને એમ થાય કે અમને ના પાડવાનો અધિકાર છે. અને અમે બિંદાસ કહી શકીએ ટેસ્ટ બરાબર નથી, આના કરતાં તો હું સારું બનાવું. આ જે લક્ઝરી છે ને ફીલ કરવાની, આગળ બેઠેલા મેડમ મારી રામમ કરે છે, એમ શ્યોર એ સહમત છે. આપનું નામ? નીલમબેન. યસ નીલમબેન, ક્યાં નામ આમ કરે? સાચી વાત છે, સાચી વાત છે, સાચી વાત છે. આ લક્ઝરી અમારે ફીલ કરવી છે. અને પુરુષ માટે આમાંનું કશું નવીન નથી. કારણ કે જેવું જાય એટલે તમામ બધી સ્ત્રીઓ પોતાના છોકરાને કહી દે, પપ્પાને બેવા દે, થાકીને આવ્યા છે, પપ્પાને રહેવા દે. દરેક ઘરમાં પપ્પાની ડાઇનિંગ ટેબલની ચેર ફિક્સ છે, મમ્મીની નથી. એ તરત જાય એટલે દીકરો જગ્યા કરી દે, ટેબલ ચોખ્ખું કરી દે. કારણ કે જો ટેબલ ચોખ્ખું ન હોય, પપ્પાનો મગજ જાય, ધડબડાટી બોલી જાય. અને સવારથી આગલી રાતથી અમે પૂછ્યું કે તમે શું ખાશો, તમે શું ખાશો. અને દરેક સ્ત્રીનો સામાજિક પ્રશ્ન, રાષ્ટ્રીય પ્રશ્ન, સાંજે શું રસોઈ કરવી. એટલે પુરુષ આ બધા પ્રશ્નોથી કંટાળે છે અને અમને કોઈ પૂછતું નથી, એટલે અમને હોટલ રેસ્ટોરન્ટમાં વધુ જવું હોય છે. ખાવા માટે નથી જવું, બાકી અમે ડાયટિંગના જ રવાડે છીએ. પણ ઓલી જે લક્ઝરી મળે છે ને, કંઈક સ્પેશિયલ છે, જે ફિલિંગ મળે છે ને, અમે તમારી સાથેના છીએ એવું જે કોઈક વ્યક્તિ ભલે પૈસા દઈને તે પણ અમને આપે છે ને, એ લક્ઝરી ફીલ કરવા માટે સ્ત્રીઓ જીદ કરે છે કે લઈ જાઓ. અને જમ્યા પછી અમારે વાસણ નહીં ઉટકવાના, મૂકીને ધડ દઈને ઊભું થઈ જવા. ટેબલ અમારે સાફ નહીં કરવાનું, રસોડું અમારે નહીં ધોવાનું. આ બધી જે અમારે એ થોડીક વાર માટે, ભલે 30 દિવસમાંથી 1 દિવસ પણ અમને જો ફ્રી ટાઈમ આવો મળતો હોય તો અમારે લેવો છે, અમારે લઈ લેવો છે. સાદી તમે ભલે પુરુષોને એવું લાગતું હશે ક્યાંક કે સ્ત્રીઓ બહુ ડિમાન્ડિંગ છે, સતત માગ્યા રાખે છે. પણ એનું કારણ શું છે ખબર છે? અમારા પપ્પા જ્યારે દીકરી જન્મે ને કુટુંબમાં, એટલે માને એમ થાય કે દીકરીને ખોટી આદત નથી પડી, કાલ સવારે કેવું સાસરું મળ્યું તો, એટલે માં એને કરકસર શીખવાડે, બધું આપે નહીં, એવું બધું શીખવાડે. અને પપ્પા એક ચિંતામાં હોય, કાલ ક્યાં એને ખબર છે કે એને કેવું સાસરું મળે છે, એટલે બધું આપો. એટલે પપ્પા નામનો સુપર હીરો અમારા જીવનમાં આવેલો પહેલો પુરુષ કે જેણે અમને બધી હાથ પાડી હોય, ઓલ યસ. કોઈ દિવસ અમારા પપ્પાએ ના ન પાડી હોય, એણે ગજા કરતાં વધુ મોંઘી ગિફ્ટ અમને આપી હોય. એટલે અમે જ્યારે ઘરની બહાર નીકળીએ અને સાસરે જઈએ, એટલે અમારા મનમાં કયા પુરુષની કલ્પના છે? બધી હા પાડે, ગજા કરતાં વધુ આપે એવા પપ્પા કે અમારી ભૂલ ન હોય ને અમે રિસાઈને સૂઈ જઈએ તો એમ કે હાલ મારો દીકરો જમી લે, કાલ લઈ આવીશ. એટલે અમને એવું થાય કે અમે અહીંયા આવશું ને તો અમને આવી ટ્રીટમેન્ટ મળશે. પણ અમને સમાજ શીખવતું બહુ વાર લાગી કે પપ્પા અને પતિમાં ફરક હોય.
એ તમે મોઢું ફેરવીને સૂઈ જાઓ તો એ તમને ન કહે, રાધર અમારે સોરી કહેવું પડે, ખાઈ લ્યો ને સોરી, બસ હવે નહીં કહો, હવે તમે કહો. એમ ફર્ક છે. ધીમે 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 તમે થોડાક, સ્ત્રી છે ને તમને કોયડો ભલે લાગતી હોય છે નહીં, આ જગતના જેટલા કોયડાઓ તમે બુદ્ધિથી સોલ્વ કરવાનો પ્રયાસ કરો ને તો તમે અટકાવ, મૂંઝાવ, તકલીફમાં થાવ. આવું નથી. સ્ત્રીનું શરીર તો સર્જનની લેબોરેટરી છે. આ જગતના તમામ સર્જન એની નાભીમાંથી પ્રગટ થાય છે. અને અમે સ્ત્રીઓ કુદરતની કરેલી તમામ ભૂલો બ્યુટી પાર્લરમાં જઈ જઈને અમે સોલ્વ કરી આવીએ. ડાર્ક સર્કલ આપ્યા હોય, થોડો કાળો રંગ ઉપર આપ્યો હોય, તમે થોડું બ્યુટી પાર્લરમાં જઈને થોડા ધોળા થઈ આવીએ, વાળ બરાબર ન આવ્યા હોય તો વાકડિયા આવ્યા હોય તો સ્ટ્રેટ કરાવી આવીએ, સ્ટ્રેટ કરાવ્યા હોય તો વાકડિયા કરાવી આવીએ. શું કામ? હમણાં એક વખત, થોડા વખત પહેલાં એક કાર્યક્રમમાં મારે જવાનું થયું. બે પ્રસંગો આ કાર્યક્રમના જ છે. એ કાર્યક્રમમાં ભાવનાબેન, એક ભાઈએ એવું, મારી પહેલાંના પૂર્વ વક્તાએ એવું કીધું કે હવે આ દેશની નારી બહુ જ આગળ નીકળી ગઈ છે, બહુ આગળ નીકળી ગઈ છે, પણ હવે આ સમાજની, આ યુગની સ્ત્રીઓ જે છે એમના કોખે ભગતસિંહ, શિવાજી જેવા સંતાનો ન આવી શકે. શું કામ ન આવી શકે નીલમબેન? કારણ કે આ સ્ત્રીઓ ઊભી ઊભી પાણીપુરી ખાય છે. કે આ સ્ત્રીઓ ઊભી ઊભી પાણીપુરી ખાતી હોય, મંચુરિયન ખાતી હોય, એમના પેટે થોડા શિવાજી અને ભગતસિંહ જેવા સંતાનો આવે? ફિર બારી આઈ મેરી, મૂકું તો નહીં જ. મેં કીધું ભાઈએ બહુ જ સાચી વાત કરી છે, ખરેખર સાચી વાત કરી છે. આ યુગમાં હવે એવા સંતાનો આવવા કદાચ અશક્ય હશે, કારણ કે અમે ઊભા ઊભા પાણીપુરી ખાઈએ, અમે પિઝા ખાઈએ. પણ મારે કેવું છે તો હું સિગરેટ, દારૂ, તમાકુનો કોઈ વાંક જ નહીં. માત્ર પાણીપુરી, પિઝા, એક અડધું ફૂલેલું મેંદુ, અડધું બટેટું, બે ચણા, એક ડુંગળીને આટલું ટીપું પાણી, અડધું પીવા જાવ તો ઢોળાઈ જાય. જોઈશ કોઈ દી પાણીપુરી ખાતા? એનો કોઈ વાંક જ નહીં. અને 24 કલાક લેખે મોઢામાં માવા ભરવીને બેઠા હોય ને પછી ભગતસિંહ અમારી પાસે અપેક્ષા રાખો. ये तो बड़ी नाइंसाफी है. શક્ય નથી. બીજો પ્રસંગ, મારા પહેલાના વક્તા એમણે એવું કીધું કે ભગવાન બુદ્ધિની વહેંચણી કરતા હતા. દરેક પ્રકારના વ્યક્તિઓ આવ્યા, પ્રાણીઓ આવ્યા, પુરુષ આવ્યો, બધાએ બુદ્ધિ લઈ ગયા, બધાએ બુદ્ધિ લઈ ગયા, બધાએ બુદ્ધિ લઈ ગયા. અને કે એ સમયે બહેનો છે ને બ્યુટી પાર્લર ગઈ હતી. પછી બ્યુટી પાર્લરમાંથી તૈયાર થઈ અને બહેનો ભગવાન પાસે આવીને એમ કીધું, હાલો અમારા ભાગની બુદ્ધિ આપો. એટલે ભગવાને એવું કીધું કે, એ વક્તાએ એવું કીધું કે, ભગવાને એવું કીધું કે બેન બુદ્ધિ તો બધી ખાલી થઈ ગઈ, ઓલા પુરુષો લઈ ગયા, હમણાં જો જોઈને લેતા જાય જો. કે હવે તમારી માટે તમારી પાસે કંઈ છે ને એવું ભગવાને કીધું. એટલે પછી કે ભગવાન એમ કીધું કે હું તને એક એવી કળા આપું, આંખ નામની, કે બધા બુદ્ધિશાળી પુરુષો તમારી પાસે આવી. મને કઈ બહુ ખાસ મજા આવી નહીં. મારો વારો આવ્યો. મેં કીધું બહુ જ સાવ સાચી વાત કરી છે એમણે, કે પુરુષો બધી જ બુદ્ધિ લઈ ગયા. આ પૃથ્વી પરની તમામે તમામ આખી યુનિવર્સમાં હતી એટલી બધી બુદ્ધિ પુરુષો લઈને જતા રહ્યા. અમારા ભાગે માત્ર લાગણીઓ આવી. અને બુદ્ધિના જોરે દુનિયા ચાલે, લાગણીના આધારે દુનિયા ટકે. અને અમારે બ્યુટી પાર્લર એટલા માટે જવું પડે કારણ કે બુદ્ધિની આંખથી તો બાહ્ય દેખાવ જ દેખાય. લાગણીઓ હોય તો અમે મેકઅપ વગરના તમે અમને ચલાવી લ્યો.
હવે તમારે રિક્ષાના ફોટામાં તે દીપિકા પાદુકોણ રાખવી હોય અને અમને ઘરે જોવા હોય, તમારે થોડુંક તો નિયર અબાઉટ દીપિકા જેવું તમને લગાડ્યું ને, કારણ કે અંતે તો અમે તમને સુખી કરવા માટે પૃથ્વી પર આવ્યા છીએ. એટલે થોડો ઘણો ફેરફાર અમે કરાઈ આવ્યા રાખીએ. પણ તમામ સ્ત્રીઓને મારી એક નમ્ર વિનંતી છે, જેમ મેં પહેલા કીધું એમ, આપણા મૂંઝારાઓ, આપણી તકલીફ એ આપણી પોતાની છે. આ જગત છે ને એમાં પુરુષ પણ આવી જાય છે. આ જગત તમને રોતા જોવા માટે આતુર છે કે તમે રડો, તમે પછડાવ, તમે પીડાવ, તમે પીસાવ, તમે ઊભા ન થઈ શકો, તમે લોહી લુહાણ થાવ. એ દ્રશ્યો જોવા માટે તડપે છે. તમે જુઓ, તમને હસતા લોકો બહુ ગમશે ને, મોઢું આપણે ફેરવી લઈએ. કોઈક મજામાં હોય તો આપણને જરાય આપણે મોઢું બગાડ લઈએ, હું દાંત જ કાઢ્યા કરીશ. પણ સહેજ એવું અહીંયા ધારો કે બેઠા હોય અને એક બેન છે એ સહેજ ઉદાસ થઈને બેઠા હોય અને 4-5 વખત કોઈ બેનનું ધ્યાન જાય ને તો બહાર નીકળીને હાથ ફેરવીને તરત પૂછે, કંઈ થયું છે? એટલે ઓલા બેન સરસ સંસ્કારી ને એવા હોય, ના ના ખોટું ન બોલ, તારી આંખો કે જ છે કે તને કંઈક થયું છે. એટલે ઓલાને તરત એમ થાય કે આ મસીહા મારા જીવનમાં આવે છે, કે જેને મારી પીડામાં રસ છે, જેને મારી પીડા દૂર કરવામાં અથવા તો મને શેરિંગમાં કરવા માટે છે. એટલે આપણે સ્ત્રી વ્યક્ત થવાનો સ્વભાવ, રાહ જોઈને બેઠા હોઈએ, આંખે પાળ બાંધીને બેઠા હોય, પુલ બાંધીને, કે સહેજ કોક રૂમાલ આપે તો વરસી જઈએ. પણ એ રૂમાલ નહીં, એ લોકો કાગળ લઈને આવ્યા હોય, કાલ સવારે બ્રેકિંગ ન્યૂઝ બનાવવા માટે આવ્યા હોય. તમને સાંભળે, તમને પાણી આપે, તમને હાથ ફેરવે અને પછી એમ કે બેન આવું તો ચાલ્યા રાખે, જીવન છે, સ્ત્રીનો સ્વરૂપ ભગવાને આપ્યું છે, આવું બધું ચાલ્યા રાખે. વળતી વખતે 3 જણાને ફોન કરે, શું નવીનમાં? એટલે સામેવાળો એમ કે કાંઈ નવીન નથી. લે તો તમને કંઈ ખબર નથી લાગતી. ઓલા બેન નહીં, ઓલા ભાઈ, એનો વર ભલે આમ આપણે એમ લાગતો હોય, ફેસબુક ઉપરથી આપણને એમ લાગે કે બેને બહુ ભળે છો, પણ એવું કંઈ છે નહીં. હમણાં મળી હતી ઓલ નેહલબેન વાળા કાર્યક્રમમાં, તરત પૂછ્યું તો બિચારી રોતી, ધ્રુસકે ધ્રુસકે રોતી. આવું છે બધું, હાલો ત્યારે મજામાં. એ બેન ઓલાને ફોન કરે, શું નવીનમાં? ઓલા બેન કે મને કાંઈ નથી ખબર. લે બહુ કરી. ઈશ્વરે તમને બાળક છુપાવવા માટે ગર્ભાશય આપ્યું છે એવું નહીં, કોકની વાત છુપાવવા માટે કશુંક આપ્યું છે. અને સ્ત્રીઓની મોટામાં મોટી નબળાઈ કઈ છે ખબર છે? કે પોતાની વાત હોય ને તેના પતિને ન ખબર પડે. એ તો ભલું થજો મોદી સાહેબનું જે કાળું નાણું ગોતી આવ્યા સ્ત્રીઓનું, બાકી પતિઓને નહોતી ખબર કે ક્યાં સુધી એમની પાસે પડ્યું છે. એટલે છુપાવવાની ક્ષમતા તો છે જ, છુપાવવાની ક્ષમતા તો છે જ. તો એક વાત કેમ નથી છુપાવી શકતા? જ્યારે કોઈક સ્ત્રીએ પૂરી શ્રદ્ધાથી અને પ્રમાણિકતા ઉપરથી તમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે કે પોતાની વાત એ તમને કહે. અને અહીંયા તો તમે એવી બધી સ્ત્રીઓ છો કે જે 8-8 મહિના 9-9 મહિના એકલી રહ્યો છો. હું તો આજે સવારે બહેનો મને બધી જે વાત કરતી હતી, અને બેન મને નાગવા બ્રિજની ડ્રાઈવ કરાવી રહ્યા હતા, અને ઉછળતા એ મોજાઓને હું જોતી હતી ત્યારે મને એવી કલ્પના થતી હતી કે દરેક દરિયા કિનારે જ, દરેક દરિયા કિનારે મોજાના ઉછાળાઓ એટલા માટે હોતા હશે કે કિનારે બેઠેલી કોક સ્ત્રીના લાગણીના આવેશના ઉછાળાઓ સામે દરિયો કોમ્પિટિશન કરે છે કે તારા ઉછાળા મોટા, મારી અંદર ચાલતા ઉછાળા મોટા. એવું કહેવાય છે કે દરિયાની આજુબાજુની પટ્ટીમાં રહેતા લોકોની આંખનો અઝૂર રંગ જુદો હોય. એ રંગ ક્યાંક ઝુરાપાનોય હશે,
કારણ કે પુરુષ દરિયા વચ્ચે ઝુરાપો ભોગવે છે અને સ્ત્રી દરિયાની ઓલે પાર. ઝુરાપો તો બંનેનો સરખો છે, પીડા તો બંનેની સરખી છે. ઘર ઓઢીને બેસી રહેવું એ જરાય નાની ચીજ નથી. કોકની રાહ જોવી એનાથી મોટી કોઈ સાધના નથી. એક એવું કહેવાય કે શબરી ભગવાન રામની રાહ જોવે તો એ ભક્ત કહેવાય. એક સ્ત્રી પોતાના પુરુષની 8 મહિના રાહ જોવે ને કાંઈ ન કહેવાય. એ ભક્તિનું જુદું સ્વરૂપ છે સાહેબ, પ્રતીક્ષાનું જુદું સ્વરૂપ છે. તમે જે જીવન જીવી રહ્યા છો ને એનું સન્માન જો તમારી આંખમાં તમને ન હોય ને તો ભૂલી જાજો કે આ સમાજની એક પણ વ્યક્તિ તમને સન્માન આપશે. આ જગતમાં પુરુષ હોય કે સ્ત્રી, પોતાના સન્માન માટે, પોતાના અધિકાર માટે, પોતાની આવડત માટે એણે ખુદે ઊભું થવું પડે અને એણે ખુદે લડાઈ આપવી પડે. એવું માનતા હોય કે પુરુષને બધું ઇઝીલી મળી જાય છે, એવું એમને નથી. એમને પણ ક્યાંક તકલીફોને મૂંઝવણો પડે જ છે. તમારી આજુબાજુની એકાદ સ્ત્રી પંખે લટકી જાય છે ને ત્યારે એ નથી લટકતી, આખી માણસની, આજુબાજુના માણસની માણસ બનવાની શક્યતા લટકે છે. તમારી આજુબાજુની વ્યક્તિ આત્મહત્યા કરે ને ત્યારે એનું ન રોવો, તમારી અંદરનું માણસ પણ મળી ગયું ને એનું રોવો કે તમને માણસ બનતા ન આવડ્યું. કોઈ એકાદ સ્ત્રીને જરૂર હતી ત્યારે હું પડખે ઊભો ન રહી શક્યો. મને કહેવામાં આવ્યું છે કે અહીંયા આત્મહત્યાનો સૌથી વધુ રેશિયો છે સ્ત્રીઓનો. કેમ આપણે એક રોટલીના અડધા ભાગ કરીને કોઈને થોડીક વખતની ભૂખ નથી પાવી શકતા? કેમ કોઈની વાત આપણે છુપાવી નથી શકતા? અને સોશિયલ મીડિયાનો જમાનો છે, અલગ અલગ પ્રકારના કોમ્યુનિકેશન્સ થતા હોય. તમારા ફોટા આમ જાય ને જે લોકો તમને એમ કહે છે કે હું તમારા ફોટા વાયરલ કરી દઈશ ને આમ કરી નાખીશ ને બદનામ થઈશ, તે એ પુરુષને વટથી કયો બદનામ તો તુંય થઈશ. હું અનાવૃત છું તો તુંય શર્ટ વગરનો મારી બાજુમાં જ છો. શરમ તને એટલી જ આવવી જોઈએ. આપણે ડરથી એને ઝૂકી જઈએ છીએ એટલે એને ડરાવવામાં મજા આવે છે. અને જ્યારે જ્યારે આવા કિસ્સાઓ બહાર આવે છે ત્યારે આવી સ્ત્રીઓની પડખે ઊભા રહેવાની હિંમત રાખો કે પ્રેમમાં, લાગણીમાં ક્યારેક આવી ભૂલ થઈ જાય. આ જગત છે, આ તકલીફ, આ સભ્યતાની એ જ છે કે પુરુષને 100 ભૂલ કરવાનો અધિકાર આપે છે, સ્ત્રીને 1 ભૂલ કરવાનો અધિકાર પણ આ સમાજ આજે નથી આપતો. મને તો એ રીતથી, માફ કરજો, એ રીતથી કે તમારી પત્નીની નામે નીકળતી હોય, જેની સાથે તમે જિંદગીના 20 વર્ષ 30 વર્ષ જેનું પડખું સેવ્યું હોય, જે સ્ત્રીએ તમારી માટે ઉજાગરા કર્યો, જે સ્ત્રીના રૂવાડાઓ થકી, જે સ્ત્રીના સંઘર્ષ થકી, જેના સ્ત્રીના ગોઠણના ઘસારા થકી તમારું ઘર ઉજળું થયું હોય, એ સ્ત્રી શમશાને જતી હોય, 3 જણા તમને રોકે કે તારે શમશાને ન જવાય ને તમે ઊભા રહી જાઓ, એમાં જ તમારું બધું વયું ગયું. જસ્ટ એકાદ માટે કે તું શમશાને જઈશ તો તું પછી પરણી નહીં શકે. તરત ગોળ, અરે તમને ગોળ ગળે ઉતરે હેનો, તમને ચાંદલો કરવા આવે તમારે મોઢું ફેરવી લેવું જોઈએ. અને આવું બધું સ્ત્રીઓ કરે ત્યારે તકલીફ થાય છે. ત્યારે એવું લાગે કે કોઈક સ્ત્રીની બાજુમાં નથી ને, એટલા માટે આ હિંમત થાય છે. તમે ક્યારેય કોઈ પુરુષને એકબીજાની ઈર્ષા કરતા, એકબીજાના સુખનું વલણ કરતા તમે ક્યારેય નહીં જો. તમે જો કે કોઈક સ્ત્રીનું સન્માન થતું હોય અથવા કંઈક થતું હોય તો આપણે 4 જણા એમ કે હવે એમાં હું ને શાકની લારી કરી, એમાં બધાય કરે જ છે ને, આપણે આ વાક્ય કરીએ. એકાદ પુરુષનું સન્માન થતું હોય ને તો બધા પુરુષો તાળીઓ જ પાડે. કોઈ દિવસ એમ નહીં કે આણે ગાડી લીધી છે ને તો આપણે ગાડી લેવી જ છે, એની પાસે રિલાયન્સના શેર છે ને તો મારે ટાટાના લઈ લેવા છે, દેખાડ દેવું છે. એણે 100 વારનો પ્લોટ લીધો છે ને તમારે 200 વારનો પ્લોટ લીધો છે. એ ક્યારેય કોમ્પિટિશનમાં નહીં પડે. એ હંમેશા પોતાની પાસે જે છે ને એનો ભરપૂર રાજીપો છે, એટલા માટે પુરુષ આગળ છે. પુરુષ છે ને એ અરીસામાં નથી જોતો, એ આવતીકાલમાં જોવે છે. અને આપણે સતત અરીસામાં જોયા રાખીએ છીએ આપણા બાહ્ય શરીરને, અને એકાદ ધોળા વાળ માટે આપણે ડિપ્રેશન આવી જાય છે.
કે હવે બધું પૂરું. કોઈ અહીંયા લગભગ અરે માતાજી તમને જાજા વાળ દે, પણ ઘણા બધાના નથી. તમને ક્યારે એવું ડિપ્રેશન આવતા કોઈ પુરુષને જોયું છે કે હવે એનું પેટ વધી ગયું ને બિચારા બહુ દુઃખી છે, કે એને વાળ ઓછા થઈ ગયા ને એટલે એને ડિપ્રેશન આવી ગયું છે, એને મજા નથી આવતી? મેં એવી કેટલી સ્ત્રીઓ જોઈએ છે કે જેને કાળા કુંડાળા થઈ જાય. મારે તો કાળા કુંડાળા છે એટલે મને એક ડૉક્ટરે ફોન કર્યો હતો કે બેન અમે બધી એવી થેરાપીઝ આપે છે અને ઓલી સર્જરી કે કંઈક લેઝર કે એવું બધું કરીએ છીએ કે જેનાથી તમારા ડાર્ક સર્કલ જતા રહે. એટલે પછી મેં તો શું થાય એ કે તમે સારા લાગો. મેં કીધું ના રે ના, આ ડાર્ક સર્કલ તો તમારે રાખવા છે. હું અરીસામાં જોઉં ત્યારે સતત મારી જાત મને આપવી જોઈએ કે આ કાળા કુંડાળા તને કેટલાય મુંજારામાંથી મળ્યા છે, આ તો મારા મને મળેલા રિવોર્ડ છે, સર્ટિફિકેટ છે. મેં આ મેડલ છે ને એના તો કદાચ ઝાંખા થઈ જશે, મારા આંખના નહીં થાય. એ દરેક કરચલીએ હું કહી શકીશ કે આ ઓલી કરચલી, ઓલી અડધી રાત્રે મને ઓલા માણસે સુવા નહોતી દીધી, આ એની કરચલી છે, મારા નામે લખો, આ એની છે. એટલે તમારી કરચલી, તમારા ધોળા વાળ, તમારા કાળા કુંડાળા માટે ગર્વથી કહો કે અનેક વ્યક્તિઓને હા પાડવા માટે મેં જાતને અનેકવાર ના પાડી છે ને, આ એના છે. આપણે ત્યાં દર વર્ષમાં એકાદ વાર માળિયું સાફ કરવાનું છે. હાલાકી માળિયું કોઈ જોવાનું નથી. કોઈ મહેમાને આવીને તમને બેસતા દિવસે એમ કીધું બતાવો તો માળિયું, ઇન્સ્પેક્શનમાં આવ્યા છીએ, કોઈ નથી પૂછતું. તેમ છતાં શું કામ કરીએ છીએ? હું કહું એ માળિયું સાફ એટલા માટે વર્ષમાં એકવાર કરવાનું હોય કે આપણને એક સ્ત્રીને ખબર પડે કે કઈ ઉંમરે માળિયામાં તે શું ચડાવી દીધું તું. તારી સ્વપ્નાઓ, તારી ઈચ્છાઓ, તારા મુંજારાઓ, તારા અપમાનો, તારા સન્માનો એ તે માળીએ ચડાવ્યા છે. વરોમાં એકવાર તો ઉતાર કે તને ખબર પડે કે હજી આ જીવવાના બાકી રહી ગયા છે. એટલા માટે એમાં 100% તમારા પિયરમાંથી આવેલો ઓલો ટંક હોય પતરાનો, તમારી લગ્નની પહેલી સાડી હોય કે જે તમને તમારી જુવાની યાદ કરાવડાવે, તમારી અંદરનું સ્ત્રીપણું, તમારી અંદરમાં રહેલું એ ચંચળપણું, તમારામાં રહેલું એ નદીપણું તમને યાદ કરાવવા માટે વર્ષમાં એકવાર તમારે કરવું જોઈએ, જેથી એક સ્ત્રીને યાદ રહે કે હું શું હતી અને હું શું થઈ ગઈ અને મારે શું બનવાનું છે, શું માળીએ મૂકવાનું, શું અભરાઈએ ચડાવવાનું અને કયું ઉજળું કરીને બહાર લાવવાનું, એ તમને યાદ કરવા માટેની આ બધી મનોવૈજ્ઞાનિક એક્સરસાઇઝ છે. બેડા ઉજળા કરીએ જ ને, હવે તો પિત્તળના કાળા વાસણો એન્ટિક ગણાય છે, પણ પહેલાના જમાનામાં એવું હતું કે જે દુઃખી સ્ત્રી હોય ને એના બેડા બહુ ઉજળા હોય. શું કામ? કે ઘસી ઘસી ઘસીને પોતાનો મુંજારો એમાં નાખ્યા રાખે અને જાત ઘસે. હવે એ બેડા ઘસે છે કે જાત, એ તો એ આત્માને પૂછાતો પ્રશ્ન છે. અને સભ્યતા ક્યારેક પોતાને આત્માને પૂછે જો હોય તો કે આ ઉજળાપણું ક્યાંથી આવ્યું. દરેક સ્ત્રીઓને મારી વિનંતી છે કે જ્યારે ઘરની બહાર નીકળો ને, હમણાં જ એક જગ્યાએ મેં સવારે વાત કરી કે દરેક સ્ત્રી માટે એવરેસ્ટ ચડવો ને એ સહેલો છે, પણ ઘરનો ઉમરો હિમાલય જેવો ઓળંગવો ને સૌથી અઘરો છે. કારણ કે જેવું પગ બહાર મૂકીએ ને પહેલા પગલે બેકગ્રાઉન્ડમાંથી અવાજ આવે નહીં. બહાર નીકળતી વખતે 100 વાર વિચાર કરજે આ ઘરના બારણા બંધ થઈ જશે. આજે પણ 2023માં પણ 20 વર્ષ જે ઘરમાં તમે આપ્યા હોય, જેના સંતાનો તમે મોટા કર્યા હોય, જેની 3 પેઢીનું, જેના પપ્પાનું શ્રાદ્ધ યાદ કર્યું હોય, જે દાદી જોયા જ નથી એનું ડોશી શ્રાદ્ધ કર્યું હોય, એ ઘરમાં રહેતી સ્ત્રીને કોઈ પણ પુરુષ કહી દે કે ભાઈ જો ન ફાવતો હોય તો ઘરે વયા જાજો. મને જ્યારે જ્યારે કોઈ એવું લખવાનું આવે ને સરકારી કાગળોની અંદર કે તમારું કાયમી સરનામું લખો, ત્યારે સેકન્ડ વાર માટે પેન ધ્રુજી જાય. છે કોઈ કાયમી સરનામું જે હું લખું? નહીં. એ તો ઊભું કરવું પડે. હવે કિંમત ચૂકવવી પડે અને મૂલ્ય કમાવવું પડે. તમારા મૂલ્ય કમાવા માટેની દોડ કરો. તમારી ગેરહાજરીથી સમાજને મૂંઝારો થવો જોઈએ. તમારા ચાંદલાની ગેરહાજરીથી નહીં, તમારા ન હોવાના કારણે લોકોને એમ થાય કે આ નહીં હોય તો દાળનું માપ કોણ કાઢશે, કે 20 જણ આવ્યા હોય તો કેટલી દાળ મૂકવી.
કુટુંબમાં પ્રશ્ન થાય તો એને એમ થવું જોઈએ કે ઓલા કાકીને બોલાવો, એના સિવાય ઉકેલ નહીં નીકળે. તમારા પહેરવેશ, તમારા આવરણ, તમારા સ્વભાવના લીધે તમને ઓળખવા જોઈએ. હું તો ત્યાં સુધી કહું છું કે જગતની તમામ સ્ત્રીઓએ પોતાના સ્વતંત્રતાની લડાઈ છે એ વસ્ત્રો માટેની નહીં, વિચાર માટેની હોવી જોઈએ. તમારા વિચાર થકી તમે વધુ સુંદર છો. મારા ઘરેણા મારા વિચાર છે. ઘરેણા તો આપ બળે કમાઈ લઈશ અને પહેરી લઈશ. કેમ આપણે એ બધામાં ક્યાંક મૂંઝાઈ જતા હોઈએ છીએ? મહાભારતની એક બહુ સરસ કથા છે. જ્યારે નારદ અને ગરુડજી ગાલ્વ ઋષિને ત્યાં ઘોડા લેવા માટે, સ્વર્ગમાંથી એક લડાઈ માટે લેવા આવ્યા, ત્યારે એ ગાલ્વ ઋષિના પત્ની છે, એમને બહુ સરસ મજાની આગતા સ્વાગતા કરી, બહુ જ આનંદ થયો. રમવા દો ને બેન બાળકને, ભલે ને રમતો, એને પપ્પા રમે તો આપણે ઉપાધિ કરીએ, ભલે રમતો, મન કાંઈ નડતું, રમ બેટા રમ. એને પપ્પા રમતા હોય તો આપણે જાવ ને છે જા હજી. એ ગાલ્વ ઋષિને પત્ની ગરુડની અને નારદજીની બહુ જ સુંદર સેવા કરી અને પછી થાકીને શાંડિલી નામની એમની પત્ની આરામ કરતી હોય છે. આરામ કરીને જેવી ઉઠે છે એટલે ઓલું ગરુડજી જે છે એ સાવ લાશ જેવા થઈ જાય છે, માંસ જેવા. એની પાંખો ઉડતી જ નથી. વિષ્ણુનું વાહન જે ગરુડ, એ ગરુડની પાંખો ઉડતી નથી, ખુલતી નથી અને સાવ લાશ જેવા થઈને આમ પડ્યા હોય છે. ઋષિપત્ની આવે છે અને પૂછે છે કે આ શું થયું તમને? એ કે ખબર નહીં, પાંખો નથી ખુલતી, ઉડવાની કોઈ તાકાત જ ન હોય ને, શરીરમાં કોઈ નૂર ન હોય ને એવું લાગી રહ્યું છે. એટલે ઋષિપત્ની એવું પૂછે છે, કોઈની નિંદા કરી હતી? કોઈની નિંદા કરી હતી તમે? કોઈ નિંદાનું પાપ તમારાથી થયું છે? ત્યારે ગરુડજી એવું કહે છે, મેં કોઈની નિંદા નથી કરી, માત્ર તમે સૂતા હતા ને ત્યારે તમારું રૂપ જોઈને મેં એટલી મારા મનમાં જ વિચાર કર્યો હતો, તમારું રૂપ જોઈને, તમારું સ્વરૂપ જોઈને, તમારી આગતા સ્વાગતા જોઈને, તમારી રીતભાત જોઈને મેં માત્ર એટલો વિચાર કર્યો હતો કે આવી સુંદર સ્ત્રીએ જંગલમાં ન રહેવાય, બ્રહ્માંડના બ્રહ્માણી થઈને રહેવાય. આટલી કલ્પના જ મેં તો ખાલી કરી હતી. ત્યારે ઋષિપત્ની અટ્ટહાસ્ય કરીને એવું કહે છે કે જે મહાભારતમાં લખેલું વાક્ય છે, સ્ત્રીની મરજી વિરુદ્ધ, સ્ત્રીની ઈચ્છા વિરુદ્ધ સ્ત્રીના સુખની કલ્પના કરો ને એ પાપ છે. અને આપણે અત્યારે બે ધડક કહી દઈએ છીએ, એને સોનું આપી દો મજામાં, એને સાડી આપી દો, હાઈટ ઓફ ઇટી છે, પુરુષ દેવા માંડ્યો ને સ્ત્રી સ્વીકારવા માંડી. તમારા સન્માનના ભોગે જો તમને ઘરેણા ફાવી જતા હોય તો કાંઈ વાક નથી, તમે લાગના છો એ પીડાના. વટથી કયો કે એક પણ ઘરેણા વગર ચલાવી લઈશ, પણ જાહેરમાં અપમાન નહીં ચલાવી લો, એ નહીં ચલાવી લો. અને એક હમણાં જ મને ફેસબુકમાં આવેલું એક છોકરીએ મેસેન્જરમાં મેસેજ કર્યો હતો કે મેડમ, અમારે ઘણા વખતથી સરસ મજાની દોસ્તી છે, અમારે પ્રેમ છે, હવે મારી મમ્મી પપ્પા રાજી થઈ ગયા છે, અમે સગાઈ કરી નાખી છે ને હવે થોડાક દિવસમાં અમારું લગ્ન છે. અને પણ બેન તકલીફ એ છે કે મારા ફિયાન્સી છે ને એનો સ્વભાવ બહુ ગુસ્સાવાળો છે, અને ગુસ્સામાં ક્યારેક મને મારી દે છે. મને પ્રેમ બહુ કરે છે, મને મારી દે છે, એટલે મને મારે છે. ત્યારે મેં એ છોકરીને એવું લખ્યું હતું કે તારે હા મેં બે તમાચા મારીને કહેવાનું, હું તને તારા કરતાં વધુ પ્રેમ કરું છું. તું મને પ્રેમ કરે છે એના કરતાં તું ક્યાંય તને વધુ પ્રેમ કરું છું. અમુક હાથને એકવાર માફ કરાય, પહેલી વાર થાય ને એને ભૂલ કહેવાય, બીજી વાર એની વસ્તુ રિપીટ થાય તો એને પાપ કહેવાય, ત્રીજી વાર તો એને મૂર્ખામીમાં જ ગણાય. આવેશમાં એકાદ કૃત્ય થઈ ગયું હોય એની હું નથી કરતી વાત, પણ સતત થતું હોય તો જાતને સવાલ કરાય, જાતને સવાલ કરાય.
આપણે કેમ એક સ્ત્રી બીજી સ્ત્રીની પડખે નથી ઊભી રહી શકતી? કેમ તમારો દીકરો તમારા પુત્ર વધુ ઉપર હાથ ઉપાડે અને તમે શાંતિથી માળા ફેરવી શકતા હો તો તમારો ઈશ્વર તમારાથી ક્યારેય રાજી નથી. તમે જાઓ બાજુમાં ને એને ના પાડો દીકરાને કે આજ પછી આ ઘરની એક પણ સ્ત્રી ઉપર તારો હાથ પડે તો આ ઘરના દરવાજા તારી માટે બંધ છે. ઓલી અનુપમા જોઈને તમે બધા બહુ રડી પડો છો. અનુપમા કિરદાર બનવાનું આવે ત્યારે કેમ મૂંઝારા થાય છે? ત્યારે કેમ કંઈ એટલું સળવડાટ નથી થતું? કેમ આપણે એકાદ સ્ત્રીની મિત્ર ન બની શકીએ? આપણી સામાજિક વ્યવસ્થા બહુ સરસ છે કે સાસુ હોય, દેરાણી હોય, નણંદ હોય, દરેક ઉંમરની સ્ત્રી તમારી આજુબાજુ હોય કે જે તમારા મૂંઝારાઓ ભાંગે, તમારી મથામણોને સાંભળે, સમજે. અને હું તો બહુ નસીબદાર છું કે મને એવા મિત્રો મળ્યા છે. અહીંયા મારી એક મિત્ર આવી છે મારી સાથે, પીનું, રિદ્ધિ. એ એવી મારી બહેનપણીઓ કે જેના આધારે મેં મારા મૂંઝારાઓ કાઢ્યા છે. હું એ બેનના જોરે આ જગતની કોઈ પણ મોટો જુગાર રમી શકું, કારણ કે મને શ્રદ્ધા છે કે મારું ડાબું જમણું અંગ મારા મિત્રો છે. કેમ આપણે કોઈ એકબીજા સ્ત્રીની આવા મૂંઝારાઓ નથી બની શકતા અને કોઈક સ્ત્રીએ દવા પીવી પડે છે? કારણ કે આ આખા દીવમાં, આટલા મોટા દરિયામાં એને બે વ્યક્તિઓ એવી નહીં મળી હોય ને કે જેમાંથી એને એવી શ્રદ્ધા બેસે કદાચ હું આને જઈને કંઈક વાત કરું ને તો ઉકેલ મળે. એકાદ વ્યક્તિ નહીં મળી હોય ત્યારે ને કાંઈ ન કરી શકો ને, કાંઈ ન કરી શકો તો કોકને રડવામાં તો મદદ કરો. આપણી તકલીફ શું છે ખબર છે? રડવામાં મદદ કરતી વખતે સલાહ દેવા છે કે જો ભૂલ તારી જ છે. એને ખબર જ છે કે ભૂલ એનાથી થઈ ગઈ છે, એને ખબર જ છે કે તકલીફમાં અને મૂંઝવણમાં છે. ત્યારે થોડી વાર માટે એક પણ પ્રકારના જજમેન્ટ આપ્યા વગર માત્ર હું તારી સાથે છું એટલો સધ્યારો તો આપું, એટલો સાથ તો આપું. અત્યારે રીડેવલપમેન્ટ તમારે અહીંયા થાય છે કે જૂના મકાનો હોય એનું રીડેવલપમેન્ટમાં જાય. તમે માનો કે ન માનો, હવે આપણા બધાના સંબંધોના એટલા બધા પાયા નબળા પડી ગયા છે ને કે સંબંધોમાં રીડેવલપમેન્ટ કરવાની જરૂર છે. અને એક વસ્તુ યાદ રાખજો કે આ જગતમાં સાથે ચાલવાવાળાની તાણ જ નથી. સાથે ચાલવાવાળા તમને 1000 મળશે, સાથે ઊભા રહેવાવાળાની તાણ છે. તમે પડી જાઓ તો એક માણસ તમારી રાહ જોવે કે તું ઊભો થાય ત્યાં હું તારી બાજુમાં છું. કોક પડે, કોઈ અથડે, કોઈ મૂંઝાય તો સહેજ થોડી વાર ઊભા રહી જાઓ ને યાર. અને હું હજી કહું છું કે આમાં હું પુરુષને જરાય જવાબદાર નથી માનતી. રાધર, અહીંયા બેઠેલી તમામ સ્ત્રીઓને એ પણ કહું કે આપણે તો રોઈને, કોકને કહીને મૂંઝારો વ્યક્ત કરી શકીએ છીએ. પુરુષ તો એ નથી કરી શકતો. તમને શું લાગે છે? તમને શું લાગે છે પુરુષને આવતા હાર્ટ એટેક માત્ર ઓલા કોલેસ્ટ્રોલના તળેલા સમોસાના કારણે કોલેસ્ટ્રોલ થયું છે? એમને નહીં. કોક વાત, કોક હૃદયનો મૂંઝારો, કોઈ અડધી રાતનો ઉજાગરો, કોઈક ઉઘરાણી એના લોહીના એવા ગાંઠા કર્યા કે એનું હૃદય ધબકતું બંધ 1 સેકન્ડ માટે થઈ જાય છે. એ હોય છે. અને મેં તો અનેક વાર કીધું છે કે જગતથી થાકી હારીને આવેલો પુરુષ ઘરમાં નિરાત ન મેળવે ને તો આ જગતમાં ક્યાંય નિરાત ન મેળવે. ઘરથી થાકીને ક્યાં જાય? જગતથી લડી થાકીને ઘરે આવે ને ઘરથી થાકીને બહાર ક્યાં જાય? એટલે એને આવતા આ હાર્ટ એટેક છે, આ મૂંઝારા છે. અને આપણે ત્યાં તો પુરુષને હારવાનો અધિકાર જ નથી અપાતો. જેમ સ્ત્રીને નિષ્ફળ જવાનો એમ પુરુષ જો મૂંઝાઈને બેઠો લે તરત હું બેહી ગયો સ્ત્રીઓની જેમ ઊભો થા. અરે એને ખૂણો આપો થોડોક. અને ઈશ્વરે કરેલો અન્યાય છે કે પુરુષને પિયર નથી આપ્યું. આપણને ન મજા આવે તો આપણે એમ કે હું થોડાક દી મારા મમ્મીને ઘર જઈ આવું ભાઈ. એ તેની મમ્મીને ઘરે જ છે, એ ક્યાં જાય?
અને ભૂલે ચૂકે જોઈએ એમ કે હું મારા ભાઈ બંધારે દીવ સુધી જઈ આવું. હા હા ઉપડો, તમારે તો એકલા જ જવું જ ને. એની સમસ્યાઓ આપણા જેટલી જ છે. દીવવાળા ઉના સુધી જાય બેન, બીજું તો શું કરે? કારણ કે આખું ગુજરાત દીવ સુધી આવતું હોય મુંજારા કાઢવા માટે. તો તમારે કોક ખૂણા તો નાળિયેરી નીચે ગોતવા પડે. પણ તમારા મુંજારાઓને, તમારી તકલીફને તમે એવું માનતા હોય કે અડધા ગ્લાસનું પ્રવાહી ઉગાડી શકતું હોય તો તમે ગેરસમજણમાં છો. એ નશો, કોઈ પણ પ્રકારની પેઇન કિલર, કોઈ પણ પ્રકારનો નશો તમને દુઃખ છે એ ભૂલાવી શકે છે, દૂર નથી કરી શકતો. એની અસર તમને ખબર ન પડે. તમે ગોઠણ દુખતા હોય ને પેઇન કિલર લ્યો તો દુખાવો બંધ ન થઈ જાય, મગજ એ કહેતું બંધ થઈ જાય દુખાવો છે. એટલે એમ માનતા હો કે અડધા ગ્લાસનું પ્રવાહી તમને રંગીન જગત દેખાડતું હોય, એના કરતાં તો વધુ રંગીન જગત એક સ્ત્રીની આંખ તમને દેખાડી શકે છે, જો તમારી જોવાની તૈયારી હોય તો. સ્ત્રીના સ્પર્શમાં ઉપરવાળાએ હૂંફ આપી છે કે 6 મહિનાનું રડતું કોકનું બાળક હોય ને તો એક ક્ષણવાર માટે શાંત થઈ જાય, પછી સુગંધથી નક્કી કરી લે કે મારા મમ્મી નથી. પણ પહેલી વખત ઈશ્વરે કાંઈક હિલિંગ ટચ એના કોષમાં એવો આપ્યો છે. તમે જુઓ, સાવ ન રડી શકતો પુરુષને એની માં, એની પત્ની એક વખત પૂરી સમગ્રતાથી હાથ ફેરવે ને તો એક વખત તો એનું માથું નીચું નાખી દે, ખભાની તલાશમાં છે. એને કોઈ ખોળો ને ખભો જોઈએ છે કે જ્યાંથી રડી અને એકાદ એવો હાશકારો મેળવી શકે, તું જા હું છું તારી સાથે. સધિયારો લેવા માટે એક પુરુષ એક સ્ત્રી પાસે આવે છે. અને ત્યારે આપણે એમ કે તમે રોઈ પડો તમારું શું થાય? પહેલું વાક્ય આપણું, તમે ઢીલા પડો તમે બધા શું કરીએ? એક ક્ષણે એને ઢીલો પડી જવા દે. એ ઢીલો પડવું નથી, ખાલી થવું છે. ફરક છે. એ ખાલી હશે તો તમે એમાં હિંમત ભરી શકશો, તો એમાં તમે સાહસ ભરી શકશો, તો એની અંદર તમે નવી ચેતના ભરી શકશો અને કાલ સવાર જુદી પાડી શકશો. આ વાત આખી સાવાર પાડવાની છે. મારો સમય પૂરો થઈ ગયો છે મને ખબર છે, પણ સ્ત્રીની કથા કરવા બેસીએ અને 5000 વર્ષની પીડા કેમ કલાકમાં પૂરી કરવી? એક બીજી નમ્ર મારી વિનંતી છે કે દીવમાં આજ સવારે એક સુંદર મજાની સંસ્થાની મેં વિઝિટ કરી કે જેવા બાળકો કે જેમની માતા પિતા ક્યાંક મૂંઝારામાં છે. કારણ કે અત્યારે આપણને બધાને આપણું બાળક ઓછા માર્ક લાવે ને, ઓછા માર્ક તોય ગમતું નથી, તોય આપણે સ્વીકારતા નથી. તો તમે વિચાર કરો કે જેના બાળકો 20 વર્ષ 23 વર્ષના થાય તોય ચાલી ન શકે, બોલી ન શકે, સમજી ન શકે, ટોયલેટ ટ્રેન ન હોય, એવા મા બાપની પીડા ક્યારેક જોજો. એવું સુંદર મજાનું એક સેન્ટર ચલાવતા બાળકોનું બહાર એક સરસ મજાનો વિભાગ છે. દીવવાસીઓને 2 હાથ જોડીને વિનંતી છે કે એમની પાસે 40 બાળકો છે. દીવની વસ્તી 400 થી 500ની તો હશે ને. 500 લોકો વચ્ચે 40 થી 50 આવા બાળકો મોટા ન થઈ જાય યાર. ઈશ્વરને કાંઈક શ્રદ્ધા તો તમારા માનવ્યમાં હશે ને કે આ ખૂણામાં એવા બાળકો આપ્યા કે આ બધાની વચ્ચે આટલા બાળકો સચવાઈ જશે. થોડી એમને હૂંફની જરૂર છે, તમારા સહકારની જરૂર છે. ક્યાંક એની બનાવેલી મીણબત્તી તમારા ઘરમાં લાઇટ જઈને અંધકાર દૂર કરે છે ને, ટ્રસ્ટ રાખજો એ અંધકાર ત્યાંય તમને ઉજાળા કરશે. એ માત્ર તમારા ઘરનો અંધકાર દૂર નહીં કરીએ, ઓલું વેતરણી પાર કરતી વખતે ફાનસે કદાચ બની શકે આ બાળકોની મળેલી મીણબત્તી થકી તમને મળતો હોય. આટલી નિસ્બત દાખવજો. જે સ્ત્રીઓનું અહીંયા સન્માન થયું છે, આ સમાજની ઓકાત નથી કે તમારી પીડાનું અમે સન્માન કરી શકીએ, પણ તમારામાં રહેલી દેવીને અમે વંદન કરીએ છીએ ખાલી. અને આ સમાજે સ્ત્રી ઉપર કરેલો બહુ મોટો અન્યાય છે. મેં તો અનેક વાર કીધું છે કે તમે અમને દેવી કહો,
એટલે તમે એમ કહો તમે 1000 હાથવાળા, એટલે અમારે ચારે બાજુ કામ કર્યા રાખવાનું. તમે અમને સહનશીલની મૂર્તિ કીધી એટલે મારે થાકવાનું નહીં. તમે અમને અંબા કયો, માતાજી કયો, દુર્ગા કયો, મા કાળી કયો, બધાય અમને માતાજી કહે. માતાજી અમને એટલા માટે કહેવામાં આવે છે, શક્તિ અમને એટલા માટે કહેવામાં આવી છે કારણ કે તમે અમને માણસ કહો ને તો તમારે અમને માનવ અધિકારો આપવા પડે. આ માનવ અધિકારો નહોતા દેવા ને એટલે દેવી કીધી. બરાબર ને? ન કરે નારાયણને અધિકાર માગશે તો, પગાર માગશે તો, કેઝ્યુઅલ લીવ માગશે તો, હાફ સીએલ માગશે તો, એના કરતાં એને તું પૂજનીય વંદનીય. પણ એક વસ્તુ યાદ રાખજો, અહીંયા બેઠેલી તમામ સ્ત્રીઓએ તે, પુરુષોએ તે, બાળકોએ તે, યુવાનોએ તે, જો તમે તમારા ઘરમાં ઉમરો પૂજતી ઉમરાવાળીને નથી પૂજીને એને રાજી નથી રાખીને તો આ જગતની એકેય ડુંગરાવાળી તમારાથી રાજી નહીં રહે. એને પ્રસન્ન કરવાનો સાદામાં સાદો રસ્તો એક જ છે, તમારા ઘરની પત્ની, તમારી મા, તમારી મિત્ર, તમારી બેનપણી, એને થોડોક જીવવાનો અધિકાર આપો, એને થોડોક નાનો અધિકાર આપો, એને થોડું સન્માન આપો અને થોડા એના હાકાર નકારનું એનો રાજીપો ક્યાં છે એ એને નક્કી કરવા દો. બીજું કોઈ જ આ સ્ત્રીઓ ક્યાં માગે છે? તમારી પરંપરાઓ સાચવીને તો બેઠી છે. તમે વર્ષોથી નક્કી કર્યું પતિ ગુજરી એટલે સાડીમાં પીને નહીં ભરાવાની, ચપ્પલ નહીં પહેરવાની, ચાંદલો નહીં કરવાનો, આ નહીં ખાવાનું, કરે છે પણ હસવાનો અધિકાર તો આપો. અને અહીંયા બેઠેલા બે હાથ જોડીને સ્ત્રીઓને વિનંતી છે કે થોડા રંગોનો અધિકાર ને થોડાક આનંદનો અધિકાર આ સ્ત્રીઓને આપો તો આવડા મોટા સંગઠનો આશય પૂરો પાડશે. 2023માં તમે જો આકાશમાં ઉડતી સ્ત્રીઓના વંદન કરતા હોય તો કે ભોયરાના 7 પાતાળમાં બેઠીને તમારી 5000 વર્ષની સંસ્કૃતિ સાચવીને બેઠેલી સ્ત્રીને તો વંદન કરો. જો તમે નવરાત્રિમાં 9 દિવસ એ મૂર્તિને ચાંદલો કરીને તમને એવું લાગતું હોય કે તમારા અરમાનોને સ્વપ્નાઓ પૂરા થઈ જશે, ચોક્કસ એ 1000 હાથવાળી દેવાવાળી બેઠી છે, કરશે તમારા સ્વપ્નાઓ. પણ ટૂંકામાં ટૂંકો રસ્તો આવી કોઈક સ્ત્રીના કપાળ ઉપર ચાંદલો કરશે તો એનો હાશકારો તમારા સ્વપ્નમાં બળ પૂરું પાડશે. આટલી જ નમ્ર અરજ છે સ્ત્રીઓને કે થોડા આવા રિવાજમાંથી સ્ત્રીઓને બહાર લાવો, થોડો એને જીવવાનો અધિકાર આપો. એ સ્ત્રી હસી શકે. સુંદર સ્ત્રીઓ જોઈને એની અંદરથી ચીસ ન નીકળે પણ એનેમાંય આનંદ નીકળે ને એટલું કરો. કારણ કે જ્યારે એ અમને બધાને જોવે છે ને ત્યારે અમને ક્યારેક પાપ જેવું લાગે છે કે અમે શું કરીએ તારી માટે. અમને એવું ફીલ ન થાય એટલો અધિકાર અહીંયા બેઠેલા તમામ પુરુષોને, સમાજના વડાઓને વિનંતી છે કે થોડી સમજાવીને, કારણ કે હજી પણ પુરુષોથી ચાલતો સમાજ છે. ક્યાંક તમારા હકારથી, ક્યાંક તમારા સહકારથી કદાચ કોઈક સ્ત્રીનું જીવન આગળ વધી શકતું હોય, એને માત્ર થોડો ઘણો રંગોનો અધિકાર આપો, એટલી નમ્ર અરજ છે. ધન્યવાદ.